ઓહો, સિવિલ એન્જિનિયર, જબરજસ્ત. તમે તો આખું સુરતને વિકસાવવાનું કામ કરો છો, હે? રાઈટ. કેવું છે સુરતમાં ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો સરસ છે એમ કોના તરફી? બીજેપી તરફી એમ કોણ લડે છે બીજેપીમાંથી? મુકેશ પટેલ. મુકેશ પટેલ પટેલ કે કંઈક બીજી અટક છે? ના મુકેશ પટેલ. યાદ કરો ને જરા. મને ધ્યાનમાં છે ત્યાં સુધી કંઈક બીજી અટક છે. તો મે બી કદાચ મને મુકેશભાઈ ખબર છે. મુકેશભાઈ ખબર. સામે સામે ખ્યાલ નથી. કેમ ખ્યાલ નહીં રાખતા તો? કારણ શું? બસ એમ જ. એમ જ. અને ભાવનગરમાં કેમનું છે આપણે ચિત્ર? ભાવનગરમાં પણ બીજેપી. વોટિંગ સુરત કે ભાવનગર? ભાવનગર. સુરત. સુરત જ આપવાનું. કેટલા વર્ષોથી સુરતમાં? 1998 થી. 1998. અહીંયા તિથલ આવો ને ડુમસ જાઓ, બે જતા હશો તમે ડુમસમાં, તો અહીં કેવો ફરક કેટલો દેખાય બે બીચ ઉપર? ઓલમોસ્ટ સિમિલર જેવું છે. થોડુંક ઓકે છે કે હજી થોડુંક કંઈક હોવું જોઈએ વિકાસમાં? હોવું જોઈએ. ડેવલપમેન્ટ થોડું છે. ગવર્મેન્ટના ઘણા બધા પ્લાનિંગ છે એ લોકોના, કે બીચ ડેવલપમેન્ટના ઘણા બધા છે. થશે ધીમે ધીમે. હા થશે. જેમ એમાં શું છે કે ઘણી બધી વખતે કોઈક એન્વાયરમેન્ટ ઇસ્યુ આવતા હોય એ બધાને લઈને ધ્યાનમાં લઈને કરતા હોય છે ડેવલપમેન્ટ. એમ અત્યારે ત્યાં દમણમાં કર્યું છે. હા, બહુ જોરદાર બનાવી દીધું. સરસ છે. લોકો માટે પર્યટનનું સારું બનાવ્યું છે. ચાલો, થેન્ક યુ.